કુંતાજી જ્યાં સ્તુતિ કરી, ભગવાન શ્રી કૃષ્ણ હવે દ્વારકા જવા માંગે છે. કુંતાજીને કહે છે, કુંતાજી છે ને શબ્દમાં ભગવાનને ફૈવા થાય છે. વસુદેવજીના બહેન છે કુંતાજી. જો ભગવાને ક્યાંય પક્ષપાત નથી કર્યો, કારણ કે દુર્યોધન છે ને ભગવાનનો વેવાઈ હતો. કારણ કે દુર્યોધનની પુત્રી લક્ષ્મણા એ ભગવાનના દીકરાને જતી હતી, સાંભને સગા વેવાઈ ખરા કે નહીં. છતાં પણ ભગવાને દુર્યોધનનો પક્ષ નથી લીધો, કારણ કે ભગવાન પાંડવોના પક્ષમાં તે નથી, કારણ કે ભગવાન તો ધર્મના પક્ષમાં છે. ભગવાન વિષ્ટિ માટે ગયા છે તો પોતાના વેવાઈના ઘરનો તે જમ્યા નથી. ભગવાનને ભાવ જોઈએ. ભગવાનને તમે 56 ભોગ ધરો તે માટે કઈ ભગવાન રાજી ન થાય, પણ અંદરનો જે ભાવ છે એ જુદો છે. વિદુરજીને ભગવાન પ્રત્યે ભાવ છે. જ્યારે વિષ્ટિ માટે ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા એ સમયે દુર્યોધને ભગવાન દ્વારકાધીશ માટે 56 ભોગ તૈયાર રાખ્યા છે, પણ વિષ્ટિ માટે દુર્યોધન માન્યા નહીં તો ભગવાન 56 ભોગ જમતા નથી. કારણ કે ભગવાનનો પરમ ભક્ત એ ભગવાન માટે ક્યારનો વાટ જૂનો ઉભો છે. અને ભગવાનના પરમ ભક્ત એટલે વિદુરજી, અને વિદુરજી એ ધર્મ છે. સાક્ષાત માંડવ્ય ઋષિનો શ્રાપ થયો છે યમરાજાને, અને યમરાજા આજે વિદુરના રૂપમાં અવતરિત થયા છે. અને ભગવાનના પરમ ભક્ત છે. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. બંટીને રોટલો ને તાંજળિયાની ભાજી, બંટીને રોટલો ને તાંજળિયાની ભાજી, રુચિ રુચિ ભોજન જમીએ, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ચાલો ને વિદુર ઘેર જાય, ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય. ભાવ હોય તો ભગવાન જમે, પણ જ્યાં ભગવાન જવા માટે તૈયાર થયા દ્વારકા, કારણ કે ત્યાં તે પરિવાર
વાડ જોઈ અને બેઠો છે ભગવાનનો પરિવાર. આમ તો ભાગવતજીમાં લખ્યું છે કે ભગવાનને 16,108 રાણીઓ છે, એમાં મુખ્ય 8 પટરાણીઓ છે. એકથી જ તે 10 દીકરા છે, એને એક દીકરી. એટલે હવે સરવાળો તમે બધા કરજો. 16,108 ગુણ્યા 11. ભાગવતમાં તો લખ્યું છે કેટલા કરોડ ગુરુજીઓ ઘરે ભણાવવા આવતા છોકરાઓને. તો સંખ્યા કેટલી થઈ? 56 કોટી યાદવો હતા. બહુમતી હતી યાદવોની. પણ પછી પ્રજાને હેરાન કરવા લાગ્યા ને, એટલે પછી ભગવાને બહુમતી છીનવી લીધી. હાથે જ તે શ્રાપ અપાવી દીધો. ભગવાન તો જાણતા હતા. એવો ભગવાનનો પરિવાર. ત્યાં વાટ જોઈ કે ક્યારે ભગવાન આવે, ક્યારે ભગવાન આવે. પણ જ્યાં આમ રથ ઉપર પગ મૂક્યો, ત્યાં તો યાદ આવ્યું કે ઓ, મારો પરમ ભક્ત હજી મારા દર્શન કરવા માંગે છે. પાછા રોકાઈ ગયા ભગવાન. પગ રથ ઉપરથી નીચે લીધો. યાદ આવ્યું કે હજી મારું મહાન કાર્ય બાકી છે. ત્યાં તો બધાને, પાંડવોને એમ થયું કે ભગવાન અમારા માટે રોકાયા છે. કુંતાજીને થયું કે મારો ભત્રીજો છે એટલા માટે મારા માટે રોકાયા છે. દ્રૌપદીને એમ કે મારા ભાઈ છે એટલા માટે મારા માટે રોકાયા છે. સુભદ્રાજીને એમ કે મારા ભાઈ છે એટલે મારા માટે રોકાયા છે. નહીં, ભગવાન તો ભક્તો માટે છે માત્ર. ભગવાન દ્વારકાધીશને યાદ આવ્યું કો, સમરાંગણની ભૂમિમાં ક્યારના પિતામાં ભીષ્મ મારી વાટ જોઈ, મારી દર્શનની લાલસાથી ક્યારના તે સરસૈયા ઉપર સુતા છે. હજી એને દર્શન કરાવવાના બાકી છે. અને ભાગવતજીમાં ભીષ્મ સ્તુતિ બહુ સરસ છે. અને પરબતભાઈને તો બહુ ગમે છે ભીષ્મ સ્તુતિ, એવું સાંભળ્યું છે મેં. અને પત્રિકામાં તે ભીષ્મ સ્તુતિ લખાવી છે. પરબતભાઈને ભાગવતજીમાં ભીષ્મજીની સ્તુતિ અને રામાયણમાં ભરતજીનું પાત્ર બહુ ગમે છે. અને ગમે કેમ નહીં, ભરતજીનું પાત્ર રામ જેવા ભાઈ છે. ભીષ્મજી સરસૈયા ઉપર સુતા છે સમરાંગણમાં, એ કુરુક્ષેત્રના રણાંગણમાં. અસહ્ય વેદના થાય છે, છતાં પણ ભગવાનની દર્શનની લાલસા એ વેદનાને ઉર્ધ્વ રહેતા છે. મહાન પાત્ર છે મહાભારતનું. શયાનમ સરપંજરે, ત્યાં કઈ પલંગ નથી ઢાળ્યો ભગવાન પિતામાં ભીષ્મ માટે. મહાભારતના યુદ્ધમાં અર્જુને એક એક બાણ માર્યા છે અને એની સયા બની છે. લોહી નીતરી રહ્યું છે, અસહ્ય વેદના થાય છે, એની સયા બનાવી અને પિતામાં ભીષ્મ સુતા છે. આ બાજુ જ્યારે યુધિષ્ઠિરે અનેક પ્રજા હણાઈ છે મહાભારતના યુદ્ધમાં, માટે એમને દુઃખ થયું. રાજાના પદ ઉપર, સત્તા ઉપર એમનો અભિષેક થયો. પણ દુઃખી છે કે હવે કોની પાસેથી હું આ વિવેક, કેવી રીતે સત્તા ભોગવવી એવું શીખું. અને યાદ આવ્યું કો, પિતામાં ભીષ્મ હજી જીવે છે. કારણ એ ઈચ્છાવર્તી મૃત્યુના મહાપુરુષ છે. ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે પિતામાં ભીષ્મ. પોતાની ઈચ્છા થાય તો જ એ મરી શકે. આજીવન બ્રહ્મચર્ય નું જેમણે પાલન કર્યું છે પિતાના રાજ્ય માટે. પેલા દેવોવ્રત, પિતામાં ભીષ્મનું નામ છે દેવોવ્રત.
અને એ ભીષ્મ પ્રતિજ્ઞા કરી માટે ભીષ્મ નામ પડ્યું છે. પિતાના રાજ્ય માટે કરી, પિતાના સુખને માટે કરી અને આજીવન બ્રહ્મચર્યનું જેમણે પાલન કર્યું છે. આકાશ, જળ, તેજ, પૃથ્વી, વાયુ જેના શુક્રને સ્પર્શ નથી કર્યો એવા ઉર્ધ્વરેતા મહાત્મા છે પિતામહ ભીષ્મ. અને ગંગાના પુત્ર છે, શાંત તનુ અને ગંગાના પુત્ર પિતામહ ભીષ્મ સરસૈયા ઉપર સુતા છે. દ્રૌપદી, પાંચે પાંડવો અને હવે ઉત્તરાયણનો પવિત્ર સમય આવવાનો છે. પિતામહ ભીષ્મ દેહ ત્યાગ કરવાના છે. ઉત્તરાયણનો સમય નજીક આવ્યો. પાંચે પાંડવો, દ્રૌપદી અને અંત સમયે પિતામહ ભીષ્મના દર્શન કરવા માટે અનેકાની વેદજ્ઞ મહાપુરુષો, ઋષિમુનિઓ ત્યાં પધાર્યા છે. ધૌમ્ય, અત્રિ, ગૌતમ, રેણુકાસુત, પરશુરામજી, વ્યાસ ભગવાન, અનેકાની ઋષિમુનિઓ અંત સમયે પિતામહ ભીષ્મને દર્શન આપવા માટે પધાર્યા છે. આવેલા સૌ ઋષિમુનિઓનું પિતામહ સરસૈયા ઉપર સુતેલા પિતામહ ભીષ્મએ વાણીથી સ્વાગત કર્યું. યુધિષ્ઠિરને રાજધર્મ, સ્ત્રી ધર્મ, મોક્ષ ધર્મ વિસ્તારથી ધર્મનું નિરૂપણ કર્યું અને ધર્મ સમજાવ્યો છે. જ્યારે ધર્મનું નિરૂપણ કરે છે ત્યારે દૂર ઉભા ઉભા દ્રૌપદી ખડખડાટ હસે છે. ત્યારે પિતામહ ભીષ્મ પૂછે છે કે બેટા તો હસે છે કેમ? ત્યારે દ્રૌપદી કહે છે કે જે સમયે મારા ચીર ખેંચાતા હતા એ સમયે તમે ત્યાં જ બેઠા હતા અને મોઢામાંથી ધર્મની એક વાત પણ બોલ્યા ન હતા. અને મહાભારતના યુદ્ધમાં તમે જાણતા હતા છતાંય તમે કૌરવોના પક્ષમાં રહ્યા. અને આજે તમે યુધિષ્ઠિરને ધર્મની વાતો કરો છો. ત્યારે પિતામહ ભીષ્મ કહે છે કે બેટા મેં આજ સુધી દુર્યોધનનું અન્ન ખાધું છે, તો એ અત્યારે જે હું સૂતો છું, લોહીની જે ધારા થાય છે એ દુર્યોધનના અન્નમાંથી બનેલું છે. એટલા માટે હું એને વહેવાવું છું. એ વહી જાય પછી આ શરીર શુદ્ધ થઈ જાય. બાકી એમ ન કહી શકે કે પિતામહ ભીષ્મની મતિ ફરી ગઈ. સાક્ષાત સરસ્વતીજી એમ કહે છે કે હું બધાની મતિ ફેરવી દઉં, પણ પિતામહ ભીષ્મની મતિ ફેરવવા માટે હું સક્ષમ નથી, સમર્થ નથી. સરસ્વતીજી જઈને પાછા આવે છે પિતામહ ભીષ્મના જીહવા ઉપર જઈને, અને પછી આવે ને કહે છે દેવોને કે નહીં, પિતામહ ભીષ્મની મતિને હું નહીં ફેરવી શકું. એ કેવો ઉર્ધ્વરેતો મહાત્મા હશે કે જેને મતિને સરસ્વતીજી ખુદ નથી ફેરવી શકતા. ઋષિ મુનિઓ આવ્યા, પણ જ્યારે દ્વારકાધીશ સામે આવીને ઉભા રહ્યા ત્યારે અંત સમયે પિતામહ ભીષ્મ ભગવાનને જોઈ અને ગદગદ થયા. આવેલા ભગવાન દ્વારકાધીશને જોઈ અને ગદગદ કંઠે પિતામહ ભીષ્મ ભગવાનનું સ્વાગત કરે છે. વેદવ્યાસ લખે છે સદેવ દેવો ભગવાન પ્રતિક્ષતા કલેવરમ યાવદિદં હિનોમ્યહમ પ્રસન્નહાસારુણલોચનોલ્લસન મુખાંબુજોધ્યાનપતશ્ચતુર્ભુજ. એ ચતુર્ભુજ, આજે તમારા દર્શન કરતાની સાથે મારું જીવન ધન્ય થઈ ગયું. હે દેવોના દેવ, મારી એક વિનંતી છે. પિતામહ ભીષ્મ કહે છે
શું? કે જ્યાં સુધી હું મારા પ્રાણ ત્યાગ ન કરું ત્યાં સુધી અંત સમય સુધી આજ સુધી મેં તમારી પ્રતીક્ષા કરી, હવે પ્રતીક્ષા કરવાનો વારો આપનો છે. જ્યાં સુધી મારું શરીર શાંત ન થાય, જ્યાં સુધી આ હું શરીર મારું છોડું નહીં, ત્યાં સુધી તમે આમ ને આમ મને દર્શન દેતા ઉભા રહો. અને પિતામાં ભીષ્મ અંત સમયે ભગવાનની સ્તુતિ કરે છે, કહે છે પિતામાં ભીષ્મ કહે છે કે ભગવાન, આજે હું કુંવારી કન્યાનો મરણ પથારીએ પડેલો એક બાપ છું. અને નવાઈ લાગે એવી વાત છે ને કે કુંવારી કન્યા અને પિતામાં ભીષ્મને કે જેણે પોતાના પિતાના માટે કરી અને આજીવન બ્રહ્મચર્યનું જેણે પાલન કર્યું છે. પણ કઈ કન્યા? પિતામાં ભીષ્મ કહે છે કે હજી સુધી મેં એના હાથ પીડા નથી કર્યા. પણ કઈ કન્યા? મતિરૂપી કન્યા. પિતામાં ભીષ્મ કહે છે કે આ મારી મતિ હજી કોઈને વરી નથી, પણ એ મતિ આપને વરવા માંગે છે. કારણ આપ કેવા છો? પિતામાં ભીષ્મ સ્તુતિ કરે છે, કહે છે આવો આપણે સૌ ભીષ્મ સ્તુતિ ગાઈએ. બહુ સરસ છે. આપણે એનું વર્ણન કરશું સાથે સાથે સૌએ. ઈતે મતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ્વિહર્તું પ્રકૃતિમુપેયુષે યદ્ભવ પ્રવાહ. પિતામાં ભીષ્મ કહે છે તમારે વર્ણમ રવિ કર ગોર મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે, મેં એના હજી હાથ પીડા નથી કર્યા, પણ એ આપને વરવા માંગે છે. અને આમે તે કન્યાને વર કેવો જોઈએ? કંથ જોઈએ કયાગરા, પછી ભલે થાય આબરૂના ધજાગરા. કયાગરો પોતાનું કીધું કરે એવો જોઈએ, કે ઉઠ તો ઊભો થઈ જાય, બેસ તો બેસી જાય એવો જોઈએ. કંથ જોઈએ કયાગરા. અને આમે તો કોણ કોણ કેવું વરે? કન્યા વરયતે રૂપમ માતા વિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિચ્છન્તિ મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. કન્યા વરયતે રૂપમ. કન્યા શું જોવે? રૂપાળો અને દેખાવડો હોવો જોઈએ. માતા વિત્તમ. માતા શું જોવે? પૈસા વાળો હોવો જોઈએ, મારી દીકરી રાજ કરે, બીજું કાંઈ ન જોવે, બસ પૈસા વાળો જ હોવો જોઈએ. પિતા શ્રુતમ. પિતા શું જોવે? ભણેલો ગણેલો અને હોશિયાર હોવો જોઈએ. પૈસા તો આજ નહીં હોય તો કાલ થશે, પણ પૈસા બહુ હોય અને પછી બુદ્ધિ વગરનો હોય તો એ રે ખરી? બીજે જ દી ભાગી જાય ત્યાંથી કરે. આવા વરને વરીને શું કરવું? બીજા બધા બાંધવો કુટુંબીજનો શું જોવે? એનું કુળ જુઓ, એનું ખાનદાન જુઓ. અને બીજા બધાને શેમાં રસ હોય? મિષ્ટાન્નમ ઇતરે જનાઃ. તમ તારે કરો ને કંકુના, આપણે ત્યાં મિષ્ટાન મળશે? આપણને ભોજન મળે એટલે બહુ થઈ ગયું. તમ તારે જેવો હોય તેવો આપણને પ્રિય જ છે.
પણ પિતામાં ભીષ્મ કહે છે કે મારી મતી હજી કોઈને વરી નથી, એ આપને વરવા માંગે છે. પણ આપનું તો રૂપ કેવું છે, કેમ ન વરે મારી મતી? ત્રિભુવન કમનમ કમલ વર્ણમ રવિકર ગૌરવ રાંબરમ દધાને. વપુરલક કોલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે અનવદ્યા. પિતામહ ભીષ્મ કહે છે કે આપનું રૂપ કેવું છે, તમાલના સરખો શ્યામ વર્ણ છે. પીળું પિતાંબર ધારણ કર્યું છે, સૂર્યના જેવા કિરણો જેવું જેનું તેજ છે. ત્રિભુવનમાં આપના સમાન કોઈ સુંદર નથી. પણ સુંદરતા તો છે ભગવાનમાં, પણ બીજું સરળતા પણ કેવી. યોધિતોર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમવાયલં મમ નિશિત સરૈર્વિભેદ્યમાન ત્વચે વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. પિતામહ ભીષ્મ કહે છે, મહાભારતના યુદ્ધમાં અર્જુન આપને આજ્ઞા કરે છે, તમે અર્જુનના સારથી બનીને આવ્યા છો મહાભારતના યુદ્ધમાં, અને અર્જુન તમને આજ્ઞા કરે છે કે તમે મારા રથને બંને સેનાઓને વચ્ચે લઈ જઈ અને ઉભો રાખો. સેનયોર ભયોર મધ્યમ રથમ સ્થાપયમ્યચ્યુત. અને તરત એ અર્જુનની આજ્ઞાને તમે શિરોધાર્ય કરી અને એ રથને બંને સેનાઓને વચ્ચે લાવીને ઉભો રાખ્યો. કેવા સરળ. પણ સરળતા હોય પણ જો શૌર્ય ન હોય તો, પણ આપનામાં તો શૌર્ય પણ કેવું. સપદી સખી વચો નિસંયમાદ્ય નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયો રક્ષણા ऋतवते पार्थ सखेरते ममास्तो. મહાભારતનું યુદ્ધ થયું અને પિતામહ ભીષ્મએ એવી પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે કા પાંડવો નહીં હોય મહાભારતના યુદ્ધમાં, કા આવતીકાલે ગંગાનો પુત્ર નહીં હોય. અને જે પ્રતિજ્ઞા કરી અને બીજા દિવસે પિતામહ ભીષ્મ એવું યુદ્ધ કર્યું અને એટલા બધા બાણ ચલાવ્યા પિતામહ ભીષ્મ કે અર્જુનને રૂએ રૂએ બાણ, શ્રી કૃષ્ણને રૂએ રૂએ બાણ, અને પાંડવોની સેના જ્યાં પિતામહ ભીષ્મને જોયે તો ભીષ્મ આવ્યા કરીને ભાગવા માંડે. આખું સમરાંગણનું વાતાવરણ ભીષ્માકાર થઈ ગયું. અને એ સમયે આપ તો કૃપાળુ છો, આખું વાતાવરણ ભીષ્માકાર થઈ ગયું. અને જ્યાં પિતામહ ભીષ્મએ અર્જુનને મારવા માટે કરીને જ્યાં બાણ ચડાવ્યું, પણ ત્યાં તો ભગવાને જોયું તો પિતામહ ભીષ્મ આજે અર્જુનને મારી નાખશે. તો રથમાંથી નીચે કૂદ્યા શ્રી કૃષ્ણ. તો આમ વાંકા વળ્યા, પણ આમ ધ્યાન છે પિતામહ ભીષ્મની તરફ, કારણ કે જ્યાં સુધી હું હાથમાં હથિયાર લઉં ત્યાં સુધી પિતામહ ભીષ્મ
અર્જુનને મારી નાખે તો એટલે આમ ધ્યાન છે પિતામહ ભીષ્મની તરફ અને વાંકા વળી અને જ્યાં શસ્ત્ર લેવા જાય 2-3 બાચકા તો ધૂળના ભર્યા પણ ચોથે પાંચમે રથ પ્રયાસ જ્યાં રથનો પૈડું હાથમાં આવી ગયો પણ ત્યાં તો હરિરિવ હંત વિભંગ ગતો ડાલા મથ્થો સિંહ જેમ હાથીને ભાળીને હાથીના દંડ સ્થળને તોડવા માટે કરીને જેમ છલાંગ મારે એમ કૂદ્યા શ્રી કૃષ્ણ હથિયાર હાથમાં લીધો ત્યારે પિતામહ ભીષ્મ બાણ નીચો લઈ અને ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શું શસ્ત્ર બીન ભૂમિ હરહુ સબ ભાર અને કહે છે કે શું તમે એકલા જ ક્ષત્રિય છો અમે ક્ષત્રિય નથી અને શું વગર શસ્ત્રે આ ભૂમિના ભારને હણવાની વાતો કરો છો કારણ કે પિતામહ ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલના યુદ્ધમાં પિતામહ ભીષ્મને હું હાથમાં હથિયાર લેવડાવીશ આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી છે કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં લઉં આજે ભક્ત અને ભગવાન બંને સામ સામે ટકરાયા છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ડાળી ચક્ર હરિ હસી પડ્યો દિયો ઉત્તર બ્રજરાજ કેમ કે તજી પ્રતિજ્ઞા મોરી મે તોરી પ્રતિજ્ઞા કાજ હે ભીષ્મ તમારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે કરી અને મેં મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે આજે અને ભગવાન પોતાના ભક્તની આબરૂ ન જવા દે પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે કરી અને ભગવાને આજે હથિયાર ધારણ કર્યું છે મહાભારતના યુદ્ધમાં અને જેમ હાથમાં રથનું પૈડું લઈને તમે મને મારવા માટે આવો ત્યારે અર્જુન તમારા પગે વળી ગયા તમને રોકે છે છતાં પણ તમે રોકાતા નથી અને અર્જુનને તમે ઘસીટતા લઈ આવ્યા છો એવું આપનું શૌર્યપૂર્ણ સુંદરતા જોઈ અને મારી મતિરૂપી કન્યા આપનામાં આસક્ત થઈ છે પિતામહ ભીષ્મ કહે છે વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજન વધાદ્વિમુખસ્ય દોષબોધ્યા કુમતિ મહરદાત્મ વિદ્યયા ચરણરતિ પરમાસ્ય તસ્ય મેસ્તો સ્વનિગમમપહાય પ્રતિજ્ઞા મૃતમધિકર્તુમવપ્લુતો રથસ્થ ધૃતરથ ચરણો ભયાચલકો હરિરિવહંતો વિભંગતો તરીયા શિખતો વિશીર્ણ ધંસ ક્ષતજ પરે પ્લુત આતતાઈનો મે પ્રસભમ ભિષસારમદ્વધાથમ સભવતુ મે ભગવાન ગતે મુકુંદ પિતામહ ભીષ્મ પોતાની મતિ ભગવાનની સાથે પરણાવે છે એટલે પોતાનું મન પોતાની બુદ્ધિ ભગવાનમાં જોડે છે કૃષ્ણ 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 કૃષ્ણ
પિતામહ ભીષ્મ. ઉત્તરાયણનો પવિત્ર સમય આવ્યો. પિતામહ ભીષ્મએ દેહ ત્યાગ કર્યો. હવે દ્વારિકાધીશ ત્યાંથી વિદાય લે છે દ્વારકા જવા માટે. આ બાજુ દ્વારકાવાસીઓ ભગવાનની વાટ જોઈ અને દ્વારકામાં ઉભા છે. અને બધી રાણીઓ, ભગવાનના પુત્રો બધા ભગવાનની વાટ જોઈ અને ત્યાં ઉભા છે. ભગવાનને પધરામણીમાં ઉભા છે દ્વારકાવાસીઓ. કારણ કે કેટલા દિવસ પછી ભગવાન ત્યાં આવે છે. ભગવાન હસ્તિનાપુરથી નીકળ્યા, દ્વારકામાં આવ્યા. સૌ દ્વારકાવાસીઓ ખુશ થયા, આનંદમાં આવ્યા છે. સ્વાગતમ શુભ સ્વાગતમ. આપણે ભગવાનને સ્વાગત માટે શિરી વળાવી સજ કરો ને ઘરે આવો ને. મારા શ્રી વડાવી સજ કરું ઘરે આવો ને. હું તો શિરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. મારા શ્રી વડાવી સજ કરું હરિયાવો ને. આંગણીએ પધરાવો ફૂલવાલમ ઘેર આવો ને. આંગણીએ પધરાવ ફૂલ વાલમ ઘેર આવો ને. ઓ શિરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. વાલા શેરી વડાવી સજ કરું હરિયાવો રે. ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને. વાલા ઉતારા દેશુ ઓરડા હરિયાવો રે. ઉતારા દેશું ઓરડા ઘેર આવો ને. વાલા ઉતારા દેશુ ઓરડા હરિયાવો રે. તમને દેશો મેળે ના બોલ હરે ઘરે આવો ને. તમને દેશો મેરી નામોદ હરી ઘેર આવો. તમને દેશો મેળે ના બોલ વાલમ ઘરે આવો ને. તમને દેશો મેરી નામોદ આનમ ઘેર આવો. શિરી વળાવી સજ કરો ને ઘેર આવો ને. વાલા શેરી વડાવી સજ કરું ઘેર આવો રે.
स्वागत हो रहा है द्वारिका में अपने परिजनों के द्वारा।
દેશો લાપસે ઘેર આવો ને વાલા ભોજન દેશો લાપસી હરિ આવો એ દેશો દેશો સાકરિયા કંસાર હરે ઘેર આવો ને હે દેશો દેશો સાકરિયા કંસાર હરિ ઘેર આવો હો શેરી વળાવે સજ કરો ને ઘેર આવો ને વાલા શેરી વળાવી સજ કરો હરિ આવો મુખવાસ દેશો એલચી ઘેર આવો ને વાલા મુખવાસ દેશો એલીચી હરિ આવો હો મુખવાસ દેશો એલચી ઘેર આવો ને વાલા મુખવાસ દેશો એલીચી હરિ આવો એ દેશો દેશો સોપારે પાન હરે ઘેર આવો ને દેશો દેશો સોપારી ના પાન હરિ ઘેર આવો એ દેશો દેશો સોપારે
शाम छोगाना मोर पिछाड़ा शाम छोगाना उप गोपाला नंदलाला चितड़ू चोरी मटकी फोड़ी गायो चारी गिरधारी राधा रमना गाय रूपाला चिड़ी छोगाना नंदलाला राधे प्यारी निमन हरी गोकुड़िया गिरधारी रे जिने गोकुड़िया गिरधारी रे जिने गोकुड़िया गिरधारी આ સ્વાગતમાં મોડું થઈ ગયું ભગવાન અટાણે છે ને કથા થોડી મોડી થઈ ચાલુ એટલે આપણે મોડું થઈ ગયું ને ભગવાનને પહોંચતા તે મોડું થઈ ગયું આમ એટલે સ્વાગતમાં તો થોડુંક મોડું થાય ને આ તો પાછું ભગવાનનું સ્વાગત એટલા માટે ને આમ તો ખ્યાલ છે હું પાછો બધાનો ખ્યાલ રાખું છું ભૂખ્યા હશો એટલે આજની કથાને વિરામ તરફ લઈ જતા પહેલા આપણે જયઘોષ કરી અને પછી નાગરવન બાપુના આશીર્વચન આપણે સાંભળવાના છે તો દરેકે બેસવું કોઈ ઊભા ના થાય તો આવો હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 હરે રામ 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 સીતારામ રામ રામ हरे राम 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 सीता राम 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 બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી जय શ્રી સદગુરુ ભગવાન की जय ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे શ્રી વૃંદાવન વિહારી लाल की जय પૂજ્ય નાગરવન બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ સહ આશીર્વચન માટે બાપુને વિનંતી. बोलिए सनातन धर्म की जय। गो गणपति अगाधमति देव शिरोमणि राज विघ्न हरण मंगल करण कर संतन के काज। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्य मोक्ष मूलम गुरु कृपा। तो खूब सद्भावनानी साथे वडनगरनी पुण्यधरा सद्भावनानी साथे आ वडनगरनी पुण्यधरा ઉપર
પરમ પૂજ્ય રતનબા લગધીર બાપાના કહેવાથી સાહેબશ્રીએ ભવ્યથી ભવ્ય એવું ભાગવત કથાનું આયોજન, અને એ આપણા ભાગવત કથાના વક્તા પણ પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, બીજા પણ કંઈ સંતો અવારનવાર આવશે. દરેકે ધર્મપ્રેમી જનતા, ભગવતી સ્વરૂપ માતા, બહેનો, બાળકો, સજ્જનો, જે કંઈ આ કાર્ય થાય એ સદ પરમાત્માની કૃપાથી જ થાય. કંઈક આપણી પરમાત્માની કૃપા છે ત્યારે આ પરિવારોમાં, આ ગામની અંદર, આ સ્થળ પર આવા પવિત્રથી પવિત્ર સપ્તાહનું આયોજન થયું. એ આપણા એક પરમ સદભાગ્ય કહેવાય. અને ભાગવત એ કેવળ ભાગવત સાક્ષાત ભગવાનનું સ્વરૂપ કહેવાય. તમે કેટલા પુણ્યશાળી કહેવરાવો આ ગામના દરેક સજ્જનો. તમે તો ભાગ્યવાન, પણ એના જીવજંતુ પશુ પક્ષી પણ કદાચ સાંભળશે ને તો એમનો આપણો શાસ્ત્ર પ્રમાણ આલે કે એમનો મોક્ષ થઈ જાય. ધંધોલીને ગોકર્ણનો પ્રથમ ભાગવત સપ્તાહનું જો આપે પેલું એનું મહાત્મ સાંભળ્યું છે. એ પ્રેતાત્માનો જો મોક્ષ થયો તો આપણે તો માનવ. અને હવે અત્યારે કંઈ ઘણું જ્ઞાન આપવાની કંઈ જરૂર નથી, કારણ કે અત્યારે 7 દાડાથી પૂજ્ય પંડિત પુરાણીજીના મુખારવિંદથી સત જ્ઞાન ગંગાનો પ્રવાહ, અને જેટલું સજ્જનો સમજાય એટલું સમજો. એ જ આપણું સદભાગ્ય કહેવાય. સમય આવે ને સમય વીતી જાય, પણ જીવનમાં જે સત્કર્મ કરેલું એ એક દાડો જીવનને સદાય આડું આવે. એટલે આપણા સદભાગ્ય કહેવાય કે આવા બેસતા વર્ષ ઉપર જ કારતક માસને આ પવિત્ર માસમાં આવું શુભ આયોજન થયું. એ ખૂબ ખૂબ તમારા અને અમારા સદભાગ્ય થયા. અમને પણ અત્યારે 1.5 કલાક કથા સાંભળવાનો આનંદ આવ્યો. આપણે જાણે કોઈ ધ્યાનસ્થ કુટીરમાં બેઠા એવો અહીંયાનો એક અનુભવ થતો હતો. તો કેવા સદભાગ્ય કર્યા સજ્જનો. આ જ્યારે આ ધરતી પર આવા કથા, કીર્તન, ભજન, સત્સંગ થાય એ મનુષ્ય જીવન માટે ઉત્તમ લાવો કહેવાય. અને વારંવાર આપણે પણ કહી ચૂક્યા, અને ભાગવતમાં પણ કંઈ એનું વર્ણન આવશે. 4,84,00,000 પરમાત્મા યોનિઓ બને, એમાં સર્વશ્રેષ્ઠ યોનિઓ તો મનુષ્ય. અને મનુષ્ય દેહ માટે જ આ એક પરમ કાર્ય કહેવાય. પશુ પક્ષી કીટ પતંગો કથામાં સમજતા હોતા નથી, પણ આ કથાનું મૂળ અર્થ એ, શાસ્ત્રીજી ઘણી વખત પણ કહેતા હોય કે ભાઈ માનવ બનો અને 7 દાડા કથા પૂરેપૂરી હોબળો તો પછી આપણા દિલ દર્પણમાં દેખજો કે હું માનવ છું કે દાનવ છું કે દેવ છું. સંસ્કૃતિ, પ્રકૃતિ ને વિકૃતિ, સતો, રજો, તમો. સંસ્કૃતિ જે બીજા માટે, અત્યારે જો તમામ ખર્ચો સાહેબશ્રીએ લગધીર બાપાએ ભોગવ્યો, અને આપણા કેટલો આ એક સત્સંગનો લાભ મળ્યો બીજા માટે. અને કદાચ બીજાનું ન કરીએ, પોતે પોતા માટે એ પ્રકૃતિ, પણ આપણે હાનિ પહોંચાડી બીજાને પણ આપણે હાનિ પહોંચાડો એ વિકૃતિ. તો સજ્જનો કંઈક આ જીવનમાં આપણા વેદ શાસ્ત્ર ઉપનિષદોમાં કીધું દરેક મોખા મળશે, પણ મનુષ્ય દેહ નહીં મળે. એ પરમાત્માની પરમ કૃપાથી મળ્યો અને આપણા સદભાગ્ય મળ્યો. પણ આખીરમાં આશા લોંબી, જીવન ટૂંકું, માથે કાલ કરાર કરવાનું, તે આજી કર્યો કોણે દીઠી કાલ. આ મોખો 70, 80, 90 હોય વરે આખીરમાં એક દાડો આપણા હાથમાંથી ઝૂંટવાઈ જશે. આપણા વડીલો પણ જ્યાં, ગુરુજનો જ્યાં, આપણે પણ એક દી જવાનું. અત્યારે બાપજી કેવી સરસ કથા પડવોની કોરવોની, કેટલા સંત મહાપુરુષોની આવી.
એ ભૂતકાળમાં થઈ ગયા, પણ અત્યારે અસ્તિત્વમાં નથી. આપણે પણ એક દી આ ફાની જગત છોડીને જવાનું, આવો મોકો મળશે નહીં. મનુષ્ય દેહ એટલે સંસાર સાગર તરવાનું પરમ સાધન. જળ વડે જેમ નૌકા વડે જળ તરાય, ગાડી હોય તો સફર થાય, એમ મોક્ષ માટે હોય તો મનુષ્ય દેહ એટલે ઈશ્વરને આપેલી હાચા હાચી મૂડી. એના માટે આશ્રિતથી જપ કરો, તપ કરો, તીર્થ કરો, વ્રત કરો, તો અને જેટલું થાય એટલું જ્ઞાન સત્સંગનું સાંભળો, જીવનમાં ઉતારો, તો જ આપણો બેડો પાર થઈ જાય. આ મનુષ્ય જન્મ વારવાર નહીં મળે. કંઈ ભક્તિરૂપી ભાતું બાંધો, કંઈ પુણ્ય કમાવો, સત્કર્મ કરો, દેવી દેવતા અને વંદન કરો, આવા ગુરુજનોનું કોઈ જ્ઞાન શ્રવણ કરો, અને જે આપણામાં જેટલી ક્ષિતિઓ હોય, જેટલી ભૂલો હોય, એ ભૂલોનો કાઢવાનો પ્રયાસ કરવો. સત્સંગ સાંભળી, ભાગવત ભગવાનનું કથન સાંભળી આપણી ભૂલો ન નીકળે તો પછી એક મૂર્ખને એવી ટીવી પથરા એટલા પૂજી દે, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો અખાન આવ્યો બ્રહ્મ જ્ઞાન આવ્યા. સરસ મંડપ તો પંખા હતા, શાસ્ત્રીજી ખૂબ હારું વાગતું હતું, ગાતા હતું. પણ ખરેખર કંઈક જીવન આપણે ઉતારીએ. સજનો સમય ક્યારે હાથમાંથી જતો રહેશે કોઈ નક્કી નથી. તો બોલ શકો તો મીઠા બોલો, કટુ બોલના મત શીખો. લગા શકો તો બાગ લગાવો, આગ લગાના મત શીખો. જલા શકો તો દીપ જલાવો, દિલ જલાના મત શીખો. પા શકો તો પ્યાર પાવો, તિરસ્કાર પાના મત શીખો. કમા શકો તો પુણ્ય કમાવો, પાપ કમાના મત શીખો. તો કહેવાનો અર્થ, આ મોખો જતો રહેશે, વારવારે આપણા હાથમાં આવશે નહીં. તો કંઈક જીવનમાં સત્કર્મ કરીએ. અને જો આ ભગવાને કંઈક સંપત્તિ આવી, આવા તો પવિત્ર આવા ભાગવત સપ્તાહનું આયોજન કરાવો. આપણું તો ઉદ્ધાર, પણ આપણા શાસ્ત્ર કે જે આપણા પૂર્વજોનો પણ ઉદ્ધાર, અને આવતી પેઢી માટે પણ એક માર્ગદર્શન. તો ખૂબ સાહેબશ્રીને ધન્યવાદ કે આવા વડિયાર પંથકમાં આવું એક સરસ ભાગવત કથાનું આયોજન કર્યું. પત્રિકા મળી, હોંભળીને ખૂબ આનંદ થયો. મેં સાહેબને આટલી વેળા મળી ક્યારે? હે, પણ આ કંઈક આપણો પુણ્ય પ્રગટ થયા છે. આ નિમિત્ત સાહેબને બનાયા. ખૂબ ખૂબ આનંદ કહેવાય. ગુરુ મહારાજ પરમ પિતા પરમાત્મા પૂરા પરિવારને સુખ શાંતિ અન ધનના ભંડાર ભરે. પૂરા વડનગર ગામને ખૂબ આનંદ, ઉત્સવ, ઉલ્લાસ વર્ષે આખું વર્ષ શું આખી જિંદગી પસાર થાય. આખા ગામમાં આધિ વ્યાધિ ઉપાધિ ના આવે, અન ધનના ભંડાર ભરાય. દરેક આપની ફરજ બજાવો. દરેક બેન માતાઓ પોતાની ફરજ સમજે, યુવાનો એમની ફરજ સમજે, વડીલો એમની ફરજ સમજે, અને આપના ધર્મ પથ ઉપર ચાલો. એવી ગુરુ મહારાજને, ભાગવત ભગવાનને મારી પ્રાર્થના. વધારે તો શું કહેવાનું, આપ સૌ જાણો છો. અને આપણા સમક્ષ સાથે બોલવાનો મોકો. બાકી ભાગવત ભગવાનનું જે અધ્યયન શ્રવણ થતું હોય, આ તો એક અમૃત રસ જેટલો પીવરાય એટલો પીવાનો હોય. આમાં આપણે વચ્ચે ખલીલ કરાય નહીં. પણ કરતા સતયાયકમાં આ દરેક સજ્જનો કંઈક બોલો તો ઠીક છે. ખૂબ ખૂબ આશીર્વાદ. ભગવાન દરેકને ખૂબ સુખી રાખે. આદિ વ્યાધિ ઉપાધિ દૂર રહે. આખો જીવ માત્ર સુખી થાય, એવું હું ભગવાન પ્રાર્થના કરું. જય ગૌ માતા, જય ગોપાલ. કોટી કોટી પ્રણામ બાપુ. આપ સંતોના આશીર્વાદથી જ આ સમગ્ર જગત હર્યું ભર્યું રહેતું હોય છે. લાઇટવાળા ભાઈ, પંખા આરતીનો સમય હોવાથી પંખા બંધ કરવા વિનંતી છે. લાઇટવાળા ભાઈ, કથામાં પધારેલ તમામ ભાવિક ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરેલ હોય. આપ સૌ પ્રસાદ ગ્રહણ કર્યા પછી જ અહીંથી જવાનું રાખજો.
સંતો મહંતો પંડિતો શાસ્ત્રીઓ ભૂદેવો માટે પણ અલગ વ્યવસ્થા છે, તો એમને પણ પ્રસાદ ગ્રહણ કરવા માટે આગ્રહભરી અમારી વિનંતી છે. તો આપ પણ પ્રસાદ લીધા વગર કોઈ જાય નહીં. आरती भागवत जी नी थाय, आरती भागवत जी नी थाय, दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय, हरि अमे लाव्या छी फूल के हारे, हरि अमे लाव्या छे फूल दानो हारे, हरि अमे लाव्या छे फूल के हारे, हरि अमे लाव्या छे फूल के हारे, प्रभु तमे तेरो तो आनंद थाय, प्रभु तमे पैरो तो आनंद थाय, हरि तमे पैरो तो आनंद थाय, हरि तमे पैरो तो आनंद थाय, दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय. ओ कना ओ कना के हरि अमे लाव्या भोजन ना थाळे, हरि अमे लाव्या भोजन ना थाळे, के हरि अमे लाव्या भोजन ना थाळे, हरि अमे लाव्या भोजन ना थाळे, हरि तमे जमो तो आनंद थाय, 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 दीवड़ा जगमग 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 थाय, दीवड़ा जगमग 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 थाय, दीवड़ा जगमग जगमग थाय, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे अवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडाध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिव सर्वाधिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जिरे नारायणी नमोस्तुते जिरे नारायणी नमोस्तुते. श्री भागवत भगवान की जय. પુનઃ આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે ત્યાં પ્રસાદ બધા ગ્રહણ કરીને પ્રસાદ લઈને જ જાય. સાહેબનો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ કથા સાંભળવા આવે એ પ્રસાદ લીધા વગર ન જાય. તો આપને નમ્ર વિનંતી છે. આજે આપણે થોડા મોડા આવ્યા હતા સભા મંડપમાં, એટલે શાસ્ત્રીજીએ બરાબર કર્યું છે. એટલે હવે ભોજન તરફ આપ પ્રયાણ કરો જેથી ઝડપથી ત્યાં પણ વ્યવસ્થાના ભાગરૂપે, અને ત્યાં ભોજન ખંડમાં પધારીએ. ભોજન પ્રસાદ ત્યાં લેવાનો છે, એટલે ભોજન પ્રસાદમાં ભોજન ગૃહમાં જવા માટે વિનંતી. राधा जी समेता